મેરુ પર્વત જેટલો ઊંચાઈમાં છે એટલી ડબલ અંદર જમીનમાં છે, છતાંય એને એવું કીધું કે એ ડગી જાય કદાચ, પણ જેનું મન ન ડગે એ આ ભક્તિ કરી શકે. આવું ગંગામાં પોત આપે છે. તો એવી ભક્તિને માર્ગે ચડ્યા એવું અમરસિંહભાઈ મને કે કોઈ સંતનું ચરિત્ર કહેજો. તો આપણે ભાઈના ઘરે બેઠા નહીં, એના જ કુટુંબમાં થઈ ગયા એની જ વાત કરે. પણ બે ત્રણ જાતનો આવે છે. એમાં પહેલી કડી તો ભક્ત મંડળ, નાભા સ્વામી ભક્ત મંડળ થઈ ગયા, એની 18,000 આખ્યાન લખ્યા છે. એમાં આ રૂપાદેવ માલદેવનું લખ્યું છે, એની એક કડી આપણે હમણાં જ સંતી લઈ લેજો, પછી આપણે આખ્યાન તો એનું જ કહેવાનું, પણ હવાની મતિ કેવી છે એમ. એવો મારવાડ એને સ્નારે Yeah.
નાભાસ્વામી ભક્ત મંડળ 18,000 આખ્યાન લખ્યામાં રૂપાદેવ માલદેવનું એને આખ્યાન લખ્યું છે. એમાં એમ કે છે કે મેવાડનો રાજા ભક્ત જ હતો, પણ સંગ ભેદ થવાથી, મતિ ભૂલવાથી નશાબંધી થઈ ગયું અને ચંદ્રાવલીનો સંગ થવાથી ભગવાનની ભક્તિ ભૂલાઈ ગઈ. નશામાં ફૂલ માલદેવ હતો અને તરત જ મેવાડના બારોટ આવ્યા અને હારી બેસ્યા સંતો હતા. એમાં માણસને આગળ મોકલીને કીધું કે માલદેવને કહો કે મેવાડે બારોટ આવ્યા છે ને હારી બેસ્યા સંતોષ. માલદેવ તો નશામાં ફૂલ હતો એટલે ચંદ્રાવલી કીધું કે બારોટ હોય કે સાધુ હોય, અહીં રાજમહેલમાં નહીં, એ સોરાના મહેમાન છે, સોરે જવા દે. ત્યારે બારોટને એમથી હું એકલો હોત અને જાકારો મને મળ્યો હોત તો વાંધો નહોતો, પણ આર્ય સંતો છે અને મને જાકારો દીધો તો આમ મેવાડપતિને ભક્તિ મારે બતાવી છે તો એમ કહેશે કે એનું સગપણ રૂપસંગ નામના રસપૂત રાજાની દીકરી રૂપાની હારી મેવાડના બારોટે લગ્ન કરાવેલા છે. બારોટે લગ્ન કરાવ્યા અને સત્યને માર્ગે સડાવવા હતું માલદેવના એના હારી લગ્ન થયા ત્યારે વધાડ કરેલો કે એને એકાદશીનું વ્રત હતું. એના એવું બરાબર, પણ એકાદશીના વ્રત એટલે 10મી ભક્તિમાં 11મું મન જે જીતે એને એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી રહેવાની કોઈ બોલી નથી, પણ 10મી ભક્તિ ઉપર જે મનને જીતી લે એને કાયમ એકાદશી 11 છે. પણ આ રૂપાને તો ભક્તિમાં ફૂલ બોલ્યો એટલે છેલ્લે દાદા ઉગમસિંહ રૂપાના લગ્ન વખતે વળાવતી વખતે કીધું કે રૂપા માય દાદા એક દી તમે મારે રાજમાં આવજો અને જો 100 મહિનામાં હું ભક્તિનો ઝંડો ફરકાવું તો જ હું તમારી દીકરી કે ક્યારેક આવશું, બહુ સારું. અને હારોર એમ કહે છે કે એની કાકાદાની દીકરી હતી અહીં શિહોરના રાજાના ઘરમાં, એનાય લગ્ન હતા, પણ એ દાદા ઉગમસિંહને મળેલા નહોતા, પણ હારી લગ્ન હતા એટલે એને એમ કીધું કે તું માગ તારે કે જે રૂપાદેવને આપ્યું એ મને આપ, તારે કે હું ત્યાં આવીને શું કરીશ તગર નહીં, જે રૂપાને આપ્યું એ આપ. ત્યારે દાદા ઉગમસિંહ કે ક્યારેક આવી ચાલ ને તો સમય લઈને એમ કહેશે કે દાદા ઉગમસિંહ આ શિહોર આવ્યા. તેથી રાધણ રાણી ફરવા ગયેલા તો દાદા ઉગમસિંહ કીધું એટલે રાજમાં આવી ગયા કે હું પાદર સૌ આવે ત્યારે કહેજો કે પાદર છે, તમારે મળવું હોય તો જાઓ. પણ રાજા ને રાણી એવા મોજમાં આવ્યા અને એ મળવા ગયા નહીં ને સવારે ગયા. સવારે માણસો મોકલ્યા ગાલો તમને રાજા તેડાવે છે રાજમાં. ત્યારે દાદા ઉગમસિંહ એમ કે પૂજો ભગત કરીને ભંગી છે વરમાં એના ઘરે રાત રેલા. એટલે રાજાના રાણી જ્યાં કે તમને બોલાવે કે ઉગમસિંહનો ઘોડો હવે પાછો વળાય નહીં, કે પણ રાજમાં તમારી આરતી અને ઉતારવી કે હવે મારું સ્વરૂપ પૂંજામાં હમાઈ ગયું અને મારી કરતા પૂંજાની આરતી ઉતારો એ મારી ઉતારેલી છે. હવે ભંગીના ઘરે રાત ભંગી ના પાડતો છો કરે તમે તો રાજા મહારાજા જે ખલાબો એમ કે છે કે દાદા ઉગમસિંહ રાજા એક તરવાડ રાખે, દાદા ઉગમસિંહ 2 તરવાડી રાખે. રાજા મહારાજાના જ ગુરુ હતા. એટલે ભંગીના ઘરે રાત થાય ત્યારે એને એમ કીધું કે ભાઈ અમે તો જાતના નિસ્વરણ અને તમે આવા રાજા મહારાજા જે ખાલ આપો, હું તમને બીજે રોટલો કઢાઈ દઉં મારા ભંગીના ઘરે. નહીં, તારા ઘરે ડુંગળીનો રોટલો ખાવો છે અને આજ સવાર થાય ત્યાં તારું માથું ઊંચું હોય. દાદા ઉગમસિંહ આવો પરમોદ કર્યો અને પૂંજા ભગતને પરમોદ્યા હજી આપણે શિવની જગ્યા હાલે છે. એ જ દાદા ઉગમસિંહ રૂપાદેવને આ ઉપદેશ આપ્યો
અને રૂપાદે હારે ગયા પછી દાદા ઉગમસિંહને વચન આપ્યું, પણ માલદેવ તો ભક્તિથી વિમુખ હતો. એટલે ગમે એટલી મહેનત કરે પણ રૂપાને એમાં મજા આવે નહીં. પણ મેઘધારવો કરીને ત્યાં પાદરમાં રહેતા, તો પાદરથી મેઘધારવો ક્યારેક ક્યારેક રાજમાં જાય. રૂપાને ભક્તિ બોલાવવા હાટું થઈને માલદેવ મહેનત કરે, પણ એની મહેનત કોઈ લાગુ પડે નહીં કે અરે આમાં તો મોટા મોટા ઋષિમુનિઓ ફસાઈ ગયા છે, અને આ રૂપાને ભક્તિ કેમ મોહ લાગતો નથી. એક દાસી જોઈને આ 10 દાસી હાજર કરે, ગળેના કાંટા લુગડા વસ્ત્ર પરિપૂર્ણ આપે, પણ રૂપાનું શરીર દાડેથી મોડું પડતું જાય છે. એટલે માલદેવે દિવસમાં 10 વખત હાજરી દેવાનું શરૂ કરી દીધું. અને કે આને બોલાતું કેમ નથી, પણ કે મેઘધારવો નાસ્તા રૂપીએ અને સત્સંગ આપી જાય છે એટલે નથી બોલાતું. મેઘધારવાને બંધ કરાય કે મારી રજા સિવાય તાર રાજમાં આવવું નહીં. અને મેવાસેની અંદર કોઈને ભક્તિ નામનું તો વર્ણન કરવાનું જ નથી, બધું બંધ કરાવી દીધું. તો મેઘધારવાને એમ થયું કે કા લેખ માથે મેઘ મારે એવા કોઈ સંત પધારે, અને કા માલદેવની મતિ સુધારે. નકર કે હવે આ ગામમાં રહીને કરવું છે શું, જે આપણે જોઈએ વસ્તુ મળતી નથી. રૂપાદેવની પાસે ક્યારેક ક્યારેક સત્સંગ ભજન કરવા જતા, એ બંધ કરાવ્યું માલદેવે. પણ એમ કે છે કાશીની અંદર સર્વ ધર્મનો પરિષદ ભરાણ્યો છે. એ વખતે દાદા ઉગમસિંહ દેવાય પંડિત આવા સંતો પધારેલા, અને હવના ધર્મની હવને વાત કરવાની. એ વખતેથી દાદા ઉગમસિંહને એમ થયું કે રૂપાદે કહીને ગઈ કે દાદા હું 100 મહિનામાં ભક્તિનો ઝંડો ફરકાવીશ, પણ હજી રૂપાના કાંઈ સમાચાર તો છે નહીં. તો કે મેઘધારવાને સમાચાર મોકલો, દેવાય પંડિત ને દાદા ઉગમસિંહને એનો સંગ લઈને પધારે છે. તો મેઘધારવાને એક માણસ આગળ મોકલ્યો, અને મેઘધારવો તો ખુશ તો એના સત્સંગીને બધાને બોલાવ્યા કે માલદેવે તો આપણને ભજન સત્સંગ બંધ કરાવ્યો, પણ દાદા ઉગમસિંહ આજ આપણે આંગણે આવે છે, તો આપણે ગાજતે વાજતે એના હામિયા કરીને આપણે પધરાવવા છે. માલદેવ જે કરવું એ કરે, પણ આજ આપણે દાદા ઉગમસિંહને આપણા ઘરે ગાજતે વાજતે પધરાવવા. ત્યાં તો સંઘ પહોંચી ગયો, અને મેઘધારવો હામિયું લઈ અને હામાં આવતા ગયા. પીર યોગામાં છે દેવાય તૈયાર સમમલા સમૈયા યોગામાં છે દેવાય તૈયાર સમમલા સમૈયા તારું ને ઘરે તણી પધાર્યા, મેં તારું ને ઘરે તણી પધાર્યા પંથપાણા પીરાજા, પંથપાણા પીરાજા રે પદમણી રૂપરણી કયા મેઘધારું કરે ધણી પધાર્યા પંથપાણા પીરાજા. પીરાજા એટલે જ્યાં સુધી પંથ છે ત્યાં સુધી વાત છે. પંથ હતા એ થયા પરિપૂર્ણ, નવધા નામ મિટાયો. જે પંથ હતો એ પરિપૂર્ણ થાય ત્યારે પંથ ખૂટે નહીં ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. એટલે પંથને પૂર્ણ કરવો પડે છે.
પંથ પાણા પીરાજા. પણ મેઘધારવા માલદેવને ખબર પડી ગઈ કહો આ તો મેઘધારવાના ઘરે સંત પધાર્યા છે, પણ રૂપાને જવાનું નથી. એટલે રૂપાદેવ પાસે મેઘધારવા તરત માલદેવ પહોંચી ગયો કે તને ખબર છે ને કે તમે રાજ રાણી કહેવાય, આપણે વજલ હોય છે, એટલે તમારે જવાનું નથી. હવે રાજના રાણી થયા છે, મારી રજા સિવાય કાંઈ જવું નહીં. કે સ્વામિનાથ તમારી રજા સિવાય હું કાંઈ જવાની નથી. પણ માલદેવને વિશ્વાસ ન આવ્યો એટલે હાથે દરવાજે તાળા મરાવી દીધા. અને અહીંયા મેઘધારવાના ઘરે ધણી પધાર્યા પંથ પાણા પીરાજા. પણ આજે એને ધણીની પૂજા કરવા માટે મેઘધારવો બેઠો છે ત્યારે કહેશે કે દાદા આજ મને હુકમ કરો કે તમે થાક્યા પાક્યા આવ્યા હોય તો 2 દિવસ આરામ કરી અને આજ આપણે મોટો મેળાવડો રસવો છે, એટલે તમે કહો તેથી વાર તારીખ હું દઈ આવું. કે આ શનિવારને બીજ આવે તેથી આપણે રાખી દો. એટલે થાહોર બીજ કહેવાય, શનિવારને બીજ આવે એટલે થાહોર બીજ કહેવાય. પણ બીજ માથે બીજું છે કયા જેવું નથી. જ્યાં કાંઈ વિદેહની વાતું વિરલા જાણે. જ્યાં 33 પહોંચ્યા છે ત્યાં આ 33,000 કરોડ દેવ થઈ ગયા. એ જ્યાં પહોંચી ગયા ન્યાયની વાતો તો વિરલા કોક જ જાણે, બધા જાણતા નથી. અને આ બીજ તો શનિવાર ને બીજ તો જ્યારે હોય ત્યારે આવે. થાહોર બીજ કહેવાય. પણ થાહોર બીજ એટલે કે બીજ માથે બીજું, એટલે બીજ પછી નીજ, એની પછી બીજ નથી. ન્યા કયા જેવું કાંઈ નથી. એ વિદેહની વાતો વિરલા જાણે. જ્યાં 33 પહોંચ્યા છે ત્યાં. એટલે દાદા ગમશે કે આ બીજને શનિવાર આવે છે તેથી સમયો રસાવી દો. વેદતા ઓર દિન સમયો રસાવો કાયમ કળશ તપાવો. કાયમ કળશ થપાવો. આજ ભક્તિ કરીએ કાલ પૂરી થઈ જાય એમ નહીં. કાયમના માટે કળશ સ્થાપવાની વાત છે. આપણે તો પાઠ માંડીએ ત્યારે કળશ સ્થાપીએ અને પછી એનો ઉત્થાપન કરી નાખીએ છીએ. પણ દાદા ગમશે એમ કહે છે કાયમ એવો કળશ સ્થાપો કે એનું ઉત્થાપન ન થવું પડે. કાયમ કળશ થપાવો. સાસા મોતીનો શોખ કરો, સત્યની જ વાત કરો. આગળ લીલબાઈનું ભાઈ ભજન ગાયું હતું. એમાં એક વાણીમાં એવું આવે છે, પાટ માંડી રોડા કળશ થાપ્યા જોત જમલે જાગશે, આજ કોળીને પાહોળ મારી ગતિમાં વપરાશે. ગુરુજી આજ મારે આંગણે એવા મોટા સંતો આવ્યા છે તો કોળીને પાહોળ આજ મારા આંગણે મારી ગતિમાં વપરાઈ જાય છે. એમાં આ એમ કે છે ખાસા મોતીની શોખ પૂરી. આશા મોતીનો એટલે સત્યનો શોખ, એટલે સત્ય વસ્તુ જાણે અને શોખ પૂરી. મયળ પાટ મંડાવો. મયળ એટલે કે આ
ભક્તિ કરો ને કાલ પૂરી થઈ જાય એમ નહીં, કોઈ દિવસ ડગે નહીં એવી પ્રેમની ભક્તિને જગાડો. દાદા હુકમ છે એમ કે તો એ પીર એ પાટે કોઈ જેવો તેવો પુરુષ ન આવે એમ કે છે. પાટે કોણ કોણ આવ્યા છે? પીર પેગમ્બર કામ લયા પાટે કોણ કોણ આવે? પીર પેગમ્બર કામેલ આવ્યા ઇલમે આટક્યા ફેરા. કામેલ એટલે કમાઈ વાળા જે પુરુષ હોય એ જ ભજન સત્સંગમાં જઈ શકે, નકર કોઈ જઈ શકે નહીં. ત્યારે ઊંડો વિચાર કરજો, નકર તો ગામ આખું છે ગણાય નહીં તો નાકોડા ડરતા છે. પણ કમાઈ વાળા પુરુષ સિવાય કોઈ આ લગ્ન કોઈને લાગે નહીં. એટલે પૂર્વની કમાઈ હોય તો જ આ સત્ય વચનમાં લાભ લઈ શકે. એટલે એને કીધું કામેલ આવ્યા, કમાઈ વાળા પુરુષો આવ્યા છે. પણ દાદા હુકમસિંહ બધાની હમ બેઠકમાં જોઈને આમ નજર કરી, રૂપાદેલને ભાલ્યા નહીં. એટલે કીધું બેનને તરત જ મેઘધારવાને કીધું એલા રૂપાદેલને તે વાયક નથી દીધું કે દાદા તમે હુકમ કરો એટલે દઈ આવો. કે એલા એની હાટું થઈને તો ધક્કો ખાધો. પણ એની એમ ન કીધું કે ભાઈ એની મેં માલદીવે મનાઈ કરી છે, રાજમાં મને નથી આવવા દેતા. પણ દાદા હુકમસિંહનો હુકમ થયો એટલે આજ્ઞા લઈ અને તરત જ વાયક દેવા પાકી ગયો. લઈ આજ્ઞા સાલો ને કતારવો બેનને વાયક દેવા ગુરુ આપણા પાટે પધાર્યા, ગુરુજી આપણા લઈ આજ્ઞા સાલ્યો મેઘ ધારવો બેનને વાયક દેવા કે ગુરુ આપણા પાટે પધાર્યા, ગુરુના દર્શન કરવા. બેન તું કેમ ન આવી? તને નથી ખબર? કે ભાઈ બધી ખબર છે. તો આમ દાદા હુકમસિંહના હમૈયા કરીને ઘરે લાવ્યો અને આમ માલદેવ મારા મેલે અને મારો આડંબર એવો કર્યો છે, હાથે દરવાજે તાળા મારી દીધા છે અને મને ના પાડે છે કે તારે મારી રજા સિવાય જાવું નહીં. એટલે હું આમાં કેમ આવું? એટલે મારા ગુરુને હમાસાર એટલા દેજે કે હું આવી શકું એમ નથી. કારણ કે મારા
માલદેવનો આડંબર છે. એટલે કે ગુરુને દર્શન હું કરી નહીં શકું, પણ નમણ્યો સલામું કહેજે ગુરુને, ગુરુજી તારે તો તરના. કે બેન તારવા વાળા તો તૈયાર છે, પણ કાંઠે બેઠા બેઠા બાંબડા નાખે તો કોઈક તારવા વાળો કે આ કાંઠે બેઠો, હારો ક્યાં પાણી પડ્યો છે. એટલે એમ કોઈ તારે નહીં. તમારો કિતવાડી એવો દોરિયો પાણીનો હાલ્યો જતો હોય ને એમાં ઊંડલો દોડી નાખો તો બંધ થાય, પણ બે કાંઠે નદી હાલી જતી હોય ને એમાં કોઈ હુંડલો દોડી નાખવા ગયો, હુંડલો દોડી નાખનારો બધો તણાય. એટલે જેનો ભાવ પરિપૂર્ણ છે બેન, એટલે તો જ આ થઈ જાય, આવી શકાય. ધાર કે ભાઈ તું નર છો અને હું નારી જાત છું, એટલે તરત જ મેઘધારવો કહેવા, રૂપાદેવ મેઘધારવાને કહેવા મળે, નર રે ભમલરા નરાસક નાયક, એટલી કસોટી વિરા હું કેમ આવું વાયક, પરોળ રે પરોળિયા દિશે પાયક. બેન આવી કસોટી છે, હું કેમ પાયક આવું ખોટું બોલું તો હું મારા ખજાનામાં ખાયક. કે મારા ખજાનામાં ખોટ બેહે જો હું તારી પાસે ખોટું બોલું તો. ત્યારે પરોળિયો કહેશે બેન આ લાજ ને મર્યાદા છે ને એ આ સત્ય સમજવા દેતું નથી, એટલે લાજ મર્યાદાને તોડી નાખો એમ કહેશે ને. લાજ મર્યાદા મેલો દનિયા કે લાજ મર્યાદા મેલો થણી આગે, ડગમગ ક્યું તમે ડરના, વાટ જુએ બેન વેલા પધારો આ નામ લઈને તરના. નામના નાવમાં બેસી જાઓ અને એનથી ભવસાગર તરી જાઓ. પણ કે ભાઈ આમાં હું કઈ રીતે આવી શકું? ત્યારે પરોળિયો કહેશે બીજરે થાહોર દિન મળ્યા કરોડ બાર, આવી શકો તો બેન આજ એવો જમલો છે. આજ બલિરાજાના વખતમાં 12 કરોડને જે તાર્યા એ આજ આપણા આંગણે વાત કરવાના છે ગુરુ મહારાજ, તો તમે આવો. પણ કે ભાઈ તું કે તારા પરોળિયાને ગુરુ મારો દેશે પાલી, જમલે પધારો બેન રૂપાદી વાલી. તારા પરોળિયાને પાલી એટલે મારો ગુરુ આશીર્વાદ દેશે કે મોકલો. રૂપારી લાવે છે એમાં તો એવું બતાવે છે, મારી પેટી મેં હાલ છે નહીં, પણ હું તમને બતાવું. નિંદ રામ ગાવો સારા નિંદ્રા મગાવો સારા શહેરની અને ભેળા વાસુંગીને સુરાવો.
ત્યારે માલદેવને રૂપાને એમ થયું કે જા ભાઈ, મારામાં જ્યાં હોય જે પ્રાણ હશે તો રૂપા પાટે આવશે, અને મારામાં પ્રાણ નહીં હોય તો હું નહીં આવી શકું. કા મારા પ્રાણ જાય અને કા રૂપા પાટે આવશે. આવો દૃઢ વિશ્વાસ બેહારી અને મેઘધારવો ગયો, અને રૂપાદેવે મજીદ નામનો કબાટ ખોલ્યો. આપણે મજીદ નામનો કબાટ ખોલી પણ આપણે અવળા વિચાર કરીએ છીએ. મજીદ એટલે મનમાં વિચાર કર્યો. શેષ નારાયણને ભેળો હુરાવે એવી તેવડ હોય તો રૂપાદેવ જવામાં ક્યાં વાંધો છે? એટલે ગુણાકાર ભાંગાકાર કરો અને વાહે વધે શેષ. એનો અર્થ એવો છો રૂપાદેવને, આમાં સે ત્યાં કાંઈક કરી લે. શેષનો અર્થ એવો થયો કે આમાં સે હજી ત્યાં કાંઈક કરી લે, પછી તો કાંઈ થવાનું નથી, તો દેહ તો કઈ પડવાનો જ છે. એમ રૂપાદેવ મજીદ નામનો કબાટ ખોલી ઓલા મજીદ પેલા સર્વે કે ખોલ્યા મજીદ પહેર્યા સર્વે વાઘા, મોતીડે થાળ ભરેલો. રૂપાદે સમરે શેષ નારાયણને કાજ મારી વડમાં. અને એક સંતે એવું આખ્યાન લખ્યું છે, એમાં રૂપાદેવને પાટે જવું હતું ત્યારે એના સંતને હમાસાર મોકલ્યા કે હું પતિવ્રતા નારી છું અને મારા ગુરુને વાયકે જવું છે, અને માલદેવ ભક્તિથી વિમુખ છે, મને ના પાડે છે, તો મારે નહીં જાઉં તો ગુરુનું વચન નહીં પાળી શકું, અને પતિવ્રતાનો ધર્મ મારો પતિની આજ્ઞા વિના જવાય નહીં, તો મારે કરવું છે. એને હમાસર મળ્યા, ભક્તિને માર્ગે જવું હોય ને કોઈ આડો ફરે એવા મામાને ઉતો મૂકી આવું બતાવે છે. એટલે હવમાં ભક્તિના આડા ફરે તો નકર રચાશી નો જવું, પણ ભક્તિના આડા ફરે ને આપણે રામાયણમાં જ બતાવ્યું છે, પણ આ કોઈ આપણે વીખી ખરા પણ એનો સાર ન લઈ. અશોક વાટિકામાં જ્યારે હનુમાનજી ગયા સીતા પાસે સંજેશ્વર, ત્યારે કે મને ભૂખ લાગી છે, ત્યારે કે હેઠા ફરેલા ફળ ખાજે, આ તો રાવણની લંકા છે, આમાં કાંઈ શાળા કરીશ નહીં. પણ હેઠા પડેલા ન પડ્યા એટલે ઝાડવા ખેંચીને ખખેરીને મળ્યો ખાવા. પછી એનું પૂછ લગાવ્યું, હનુમાનજી એની પાસે ગયા કે સીતા પાસે, મેં તને નહોતું કીધું હેઠા પડ્યા? માં કે તારી આડા આવ્યા એને જ મેં ખેંચ્યા, બીજા કોઈ નથી કે હું ફળ ખાવા જતો ને જેટલા ઝાડ આડા આવ્યા ને એને જ મેં ખેંચ્યા. હા, એટલે મને તારા દર્શન વિના મેળ ન આવે. સીતા એટલે ભક્તિ, ભક્તિની આડા આવે અને ક્યાંય ન ખાય. એટલે એ સંત એવા હમાસારો
મોકલેલા. એટલે આની મસ્જિદ નામનો કબાટ ખોલી અને માલદેવ હુતા છે અને આ શેષ નારાયણને વડમાં હુવારી અને તરત જ ગુરુના વાયકે જાય છે. લય આજ્ઞા સાલા રૂપા દે આગસે દરવાના લઈ આજ્ઞા સાલ્યા રૂપાદે સાલ્યા છે દરવાના. એક જડિયા બીજા ઉગડ્યા. હાથે દરવાજે તાળા માર્યા છે. હવા શેરના તાળા માર્યા. દરવાણે ખુલ્લા છે પણ એ તો હુઈ ગયા છે. ઘસઘસાટ ઊંઘે છે. રૂપાદે કે આમાં જાવું કેમ? પણ અલખનો આરાધ કરીને તાળાને અડે. એક દાન અડે ને બે દાન અડે ને ત્રીજી વખતે જેમ પાકેલી કેરી હેઠી પડે એમ તાળા એક પછી એક મણ્યા હેઠા પડવા. ત્યાં રૂપાદે કહે છે આ તો મને ભરોસો નથી. આ તો એક જડિયા બીજા ઉગડ્યા મારા ગુરુ વચન પડવાનો. આ ગુરુના વચનનો પરવાનો છે. ઉગડી ગયા તાળા. 6 તાળા ઉગડ્યા. હાથમે દરવાજે ગઈ. 6 દરવાજે પરોળિયા હતા. હાથમે દરવાજે પરોળિયો જાગે છે. આ એ પરોળિયો આંધળો છે. જલમથી આંધળો છે. એટલે એની પગનો અવાજ આવ્યો રૂપાદેના ઝાંઝરનો. એટલે આંધળે પરોળીએ પડકાર માર્યો જે ઘરે આવી ત્યાં પાછી વહી જા. જે ઘર આઈ ઘર જાઓ જાવ તમે સુઈ રહેના ઘરે આઈ ઘર જાઓ જાવ તમે સુઈ રહેના તારી નદિયા રામદેવ રાખે તારી નદિયા રે હા રામદેવ રાખે મારી નદિયા કોણ રખના મારી નદિયા કોણ રખના રે રાજપદ મણી રે હા રૂપારાણી કયા માનો કે જે ઘરે આવી ઘરે જાઓ જાઓ તમે સુઈ રહેના. તે તો ધણી ધાર્યો છે તારી લજિયા તો રામદેવ રાખશે પણ મેં ધણી ધાર્યો છે. હું જન્મથી આંધળો છું એટલે મેં ધણી ધાર્યો નથી એટલે હું જન્મથી આંધળો છું. એટલે મારી લાશ કોણ રાખે? એટલે કે મને હવે માલદેવને ખબર પડે ને રજા આપી દે. એ કરતા જાઓ તમે જે મહેલમાંથી આવ્યા છો એ મહેલમાં પાછા વયા જાઓ. કારણ કે તને રજા આપવાની બીક લાગે બેન હું જન્મથી આંધળો છું મારા બચ્ચા શું કે તને એ બીક હોય તો કે હું તારી હાથ પેઢી બેઠા બેઠા ખાવ એટલું આપી દઉં તો. એટલે એમ કરીને રૂપાદેવે જગમગ્યો હીરા માણેકનો હાર પહેર્યો હતો. આશામતીનો 51 નંબરનો એ આપવા ત્યાર મારા પગના ચાંદ દયા
કે અમારા હોનાના ઝાંઝર આપું અને હીરા માણેકની અંગૂઠી આપું, 51 હરનો હાર આપું, પણ મારો સાંધો રાખ મારો સાંધો. ત્યારે આંધળા પરોળિયાની આંખ ઉઘડી ગઈ કે આ રૂપાદે એટલે તો રાજ કહેવાય ને. કદાચ તરવાડ સલાવીને ઉયું જાય હવારે કોણ એને બડા કહેતે. પણ આ માર્ગ કેવો હશે કે મારી પાસે હું એનો નોકર ને મારી પાસે કગરે છે એટલી વસ્તુ આપવા ત્યાર થાય છે. તો આ માર્ગ કયો છે ને કયો માર્ગે જાતી છે. એટલે એની આંખ ઉઘડી ગઈ. એટલે કે બેન એમ નહીં, હું માગું યાર કે ભાઈ હજી આથી વિશેષ જોઈ તો માગી લો. ત્યારે આંધળો પરોળિયો જો માંગણી કરે છે, એઠી એઠી પ્રસાદીનો થોડી પ્રસાદી મને દેના. એઠી એઠી પ્રસાદીનો થોડી પ્રસાદી મને દેના. તારી લજિયા રામદેવ રાખે, તારી લજિયા રે રામદેવ રાખે, મારી લજિયા સમરખના, મારી લજિયા સમરખના રે રામ આત્મદમણી રે હા કયા માનો હે કે એઠી એઠી પ્રસાદીનો હું અધિકારી પડી પ્રસાદી મને દેના. એઠી એટલે કે તે અનુભવ આ કયો કર્યો છે બેન કે એટલી બધી કષ્ટી અડધી રાત છે, એકલા જાવું છે, છતાં તું આ મારી પાસે હાજીથી કરે છો તો આ અનુભવ કયો છે. તો એ પ્રસાદીનો હું અધિકારી કે તારી લજિયા રામદેવ રાખે છે તો મારી લજિયા તારા હાથમાં. ત્યારે રૂપા કહેશે તારી માંગણીને ધન છે ભાઈ, કે તારી માંગણી છે એ તને મળી જશે, પણ મને હવે જવા દે. કહું તું તારે જા છૂટથી, હવે ભલે મને માલદેવ ભડાકે દઈ દે. એટલે આ માંગણીની વસ્તુ મળે એટલે તરત જ માલદેવને તરત જ રૂપા આરતી થઈ. પણ પાદરમાં પગી ત્યાં બાવો બાળના ભૂણી નાખીને ત્યાં બેઠો છે. અડધી રાત છે, ઘોર અંધારી છે. એટલે તરત જ તે બાળના છે ઓલો હાર ઝગમગ્યો પહેર્યો હતો. એટલે એને એમ થયું કે હાલે માણા વાતો કરે કે ભૂત થાય ને સામઠે થાય ને ડાકણ થાય. પણ બાળના છે પડકાર કર્યો, કોના રે સોરું ને કઠળે જાવું રેન અંધેરી માધ્યમ રાય.
કોપ કરીને કોઈ ડકણે આવે, જા રંડિયા આયા મત તું ફાવે, કે તું મારી પાસે ફાવીશ નહીં. એટલે કોના સોરું, એટલે કોના ઘરવાળા છો, ક્યાં જઈ રહ્યા છો, આ રાત અંધારી છે, કદાચ તું ડાકણે હો તો કોપ કરીને આવે, જા રંડિયા મારી પાસે તું નહીં ફાય. ત્યાં રૂપાને એમ થયું, હાથે દરવાજા પસાર કર્યા, આંધળા પરોળિયાને પસાર કર્યો, અને વળી પાછી અહીંયા બલ્લા ક્યાં થઈ. રૂપા નજર કરે ત્યારે એને તો એમ થયું, કહો આ તો બાવો બાલનાથ, રામદેવ ન બોલો, આ તો ધારે કરી શકે, આની પાસે ખોટું ન બોલે. એટલે તરત જ રૂપાએ કીધું, હું રે માલદેવની માનીતી રાણી, સદા શામના વાયકે સાલી, એ પૂરા ગુરુ દ્યો મને પાલી, મને ડારો ક્યાં દ્યો, મને આશીર્વાદ દ્યો, હું હવે પાટે પાડી જાઉં. કારણ કે રૂપા મેં તો વાત સાંભળી છે કે માલદેવનો આડંબર છે ને, તો આ અડધી રાતે નીકળે કે દાદા તમારી જખા સંતોની દયા. ત્યારે માલદેવ કે બાવો બાળનાથ કે તારો આવો ભાવ ને તને કોણ રોકી શકે છે? આ ભાવમાં કોણ રોકી શકે? કોણ નર એસો રૂપે મારી આણે, બાવો બાળનાથ એમ કહે છે. કોઈ નર એવો નથી, કોઈ નર, કોણ નર એસો રૂપે મારી આણે, જા રૂપાદેવ તારો સાહેબો છે બેલે, તારી વારે રામદેવ છે, તારી વારી આવે છે, જા તું તારે ખુશીથી હોય જા, કોઈ તને રોકી શકે નહીં આ ભાવની અંદર. અને રૂપાદેવ ત્યાંથી પાટે જાય છે અડધી રાતે. પણ આ કષ્ટીમાં આવો સમય છતાં જાય છે ને આપણને જરાક આગલે દિનનો ઉજાગર હોય 2 કલાકનો, એમ કે ભાઈ કાલ હું પાણી વાળવા આજ બજારમાં કાંઈ જવું નથી. વળે ઘરે કોકે કીધું ભૂઈ જાવ, કાંઈ જવાનું નથી, તોય ન જાય. વળે પોતાને લોભ લાગે તોય ન જાય. તો આમાં ગંગા સતી મને તમને શીખામણ આપે છે, કોનથી ભક્તિ ન થાય. એ લાગ્યા રે ભજાની જને, દેવાય મનમાં પરબાઈ, એનથી અભક્તિ નહીં થાય. લાગ્યા રે ભાયાની જને, દેવાય મનમાં પરબાઈ, એનથી અભક્તિ નહીં
જેને લાગ્યા ભાંગી જવાની મેં હોય કે આ શરીર કદાચ માંદું પડી જશે એનાથી આ ભક્તિ નહીં. આ તો શરીરને પોતાનું ગંગામાં એમ કે પોતાનું શરીર માને નહીં મનમાં. આ શરીરના ધણી મટી જવું પડે. આ શરીરના ધણી રૂપાદે મટી ગયા એટલે પાટે સહી ગયા નકર આવી બે નકાઈ જાતા છે પણ શરીરના ધણી મટી જાય. પણ જેને હાસો ખેલ્યો હોય સકરામ, જેને હાસો સૂર્યર હોય ને એ મેદાને સજો પછી પાસો ન વળે. ખબર હોય કે આમાં 300 જણા છે અને પોતે એકલો હોય તો એ પાસો ન વળે. અને ઓલો 2 હોય ત્યાં કે હોય ને 2 છે એમ કે પાસો હોય આવે દોડ્યો હોય એને હાસો ન કે. એમ આ ભક્તિના માર્ગે સડ્યા હોય એ પાછી પાની ન પડે એને એટલે કે ભક્તિ સુરવીરની સાચી, જેની લીધા પછી ન મૂકે પાછી. લીધા પછી જો આ પાછી મૂકી દે એને સુરવીર કહેવાતો નથી. આ મારગડા છે સુરાપુરાના કાયર નરના કામ નથી. લઈ ડંકો ને નિશાન ફરું કે પણ ન્યા મરદોના કામ નથી. કે આમાં એમ મરદ થવાની વાત નથી, મરવા જવાનું. પણ આ એની ઉપમા આપી, કારણ કે એ દરબાર હતો ને ગંગામાં એટલે એની ઉપમા એની બતાવી. અને એ બાવડતો હતો કે આવી ભક્તિ જેમ સૂર્ય સડે અને પાછો ન પડે એમ ભક્તિમાં પાછો ન પડે એવી રાહ બતાવતા. એમ આ રૂપાદેવ પાટે પધાર્યા એટલે શુદ્ધ પ્રેમ અને ભાવ હતો એટલે સતી રૂપાદેવ પાટે પધારે છે. સતી રૂપાદેવ પાટે પધાર્યા અજલથી માના
સતી રૂપાદે પાટે પધાર્યા અજર રાખી માના, એટલે કે આબરૂ રહી ગઈ એવું નહીં, પણ આત્મવિશ્વાસથી રાખી અને પાટે પધાર્યા. સ્વર્ણિયો લઈને સતી પાટે મેળ્યો શુદ્ધ ભાવ. બીજું ત્યાં પાટે મૂકવાનો તો સંતોની અંદર જઈ શુદ્ધ ભાવ એનો પ્રગટ કર્યો. એની જે વાત છે, જે બનાવ બન્યો એ સંતોને વાત કરી અને બધા નમન કરી અને ભજન બોલવા માંડ્યા છે. રૂપાદે એક પછી એક વાણી માંડ્યા લલકારવા. ત્યારે એની સ્વાક ચંદ્રાવલી એ અંધાર પછેડો ઓઢીને પાછળ આવતી હતી. કાંઈ ક્યાં જાય છે અડધી. તમે જોઈજો ભક્તિના માર્ગે ચડો એટલે તમારી સ્વાકી પાછળ આવે. એટલે માણસો પાછળ આવે કે આ વાળો રોજ ક્યાં ત્યાં હળ્યો એમ કરીને પાછળ આવીને પીછે અટકરાવે. એમ ચંદ્રાવલી રૂપાની પાછળ આવે છે. પાછળ આવીને કે આ તો કે ભક્તા ભેળે બેઠી છે વશમાં, આના લાજ આબરૂ ક્યાં છે? એટલે આ ઈર્ષા રૂપે ચંદ્રાવલી પાછળ આવી છે. સતી રૂપા દે પાટે પધાર્યા ચંદ્રાવલી દેવાના સતી રૂપા પાટે પધાર્યા ચંદ્રાવલી પેસાના, એટલે પાછળ આવી કે આ તો રાત જગાડીને રમત ચલાવું, ફેર મરાવું થાણા. કે રૂપા છે એ માનીતી છે ને, હું અણમાનીતી છું, પણ હું માનીતી થઈ જાઉં એનું થાણું સાકેલું ઉખેડી નાખો અને મારું થાણું થાપી દઉં. એટલે એ તો કે આગળિયા માલદેવને કહું એટલે એને ખબર પડશે. એટલે માલદેવ તો મેલમાં હોતો છે, હરકતી મેલ સડવા મળે. કચમત કરતી ચડી મેલો પર જાગો માલા દીવાના. અડકતી મેલ ઉપર ચડી
માલદેવ નશો કરીને હૂતો છે એને જગાડે છે કે તમે રૂપા રૂપા કરો છો, તમારી રૂપાઈ તો આ રાજ પડાવ્યા છે. જાગો માલા દીવાના, જગાડ્યો. ઓલો આળો મળીને ઊંઘમાંથી નશો કરીને જાગ્યો. હું છે કે તમે રૂપા રૂપા કરો ને તમારી રૂપાઈ તો રાજ પડાવ્યા. ઓલા ભામ રાખનારના ઘરે, હરિજનના ઘરે જઈને ભજન ગાવા બેઠી છે, તમે જાઓ તો કરો. માલદેવે રૂપાના મહેલ બાજુ નજર કરી, ત્યાં તો કોઈ ફળ થાય ને હૂતું છે એવું લાગે છે. ત્યાં આ તો હૂતી છે, તું આવી સાડી ખાવા ખોટું લેવા હું લેવા આવી છે? જોઠડી રાણી તમે જોઠા મત બોલો, પૂરા દોષ મત દેના. જોઠડી રાણી તમે જોઠા મત બોલો, પૂરા દોષ મત દેના. જોઠડી રાણી તમે જૂઠા મત બોલો, કુડા દોષ મત દેના. રૂપા દે સૂતી રંગ બેલમાં, દીવા બળે મંદિર જ્યોતિ. ચંદ્રાવલી નજર કરી તો એને દેખાણું કારું કોઈ ફળ થાય ને કહું તો. પણ કે હાલો મારે ક્યાં ખોટું બોલો છે? રૂપાને જાતા તો મેં જોઈ છે, ત્યાં બેઠી છે. અને હું કહીશ કે તું ઈ રૂપા કે આ ભૂતી રૂપા, પણ કે તમે એની હોડું તો તપાસો. એટલે ચંદ્રાવલી કે જૂઠ બોલું તો મને રાજ દુવાયું, અસત નો બાખો માના. સતી તણી તમે સોડ્યું તપાસો, પૂછીને પારખ્યું લેના. કે હું ખોટું બોલું તો મને રાજની દુવાય છે. અસત એટલે જૂઠું બોલું નહીં, અસત નો બાખો માના, કે હું અસત નહીં બોલું. અને સતી તણી તમે હોડું તપાસો અને પૂછીને પારખ્યું લ્યો. ત્યારે એને ચંદ્રાવલી માથે જરાક વિશ્વાસ માલદેવને બેઠો કે લાઈને હોડ તપાસો. તો હોડ તપાસવામાં શું થાય છે? હાથ દઈને ધોયા જલેસા, સામાવાતુની પબકાના. હાથ દઈને ખોલ્યા જલેસા, સામા વાસુકી ભૂપકાના. આમાં શેષ નારાયણ ફૂંફાડો મારે એમ એને અવાજ થયો. મોહન મને એની જ મજા આવતી, પણ ક્યાં
ભાવ કેવો પડે હો ભાઈ ભાઈ ભાવ બહુ સારો ભાવ બહુ સારો મને હારે થાવ બાપુ અને કયો ફોડો ભાઈ તમને ફોડો કમાન છે ને મોડા મોડા હા ખાધો હો ખોગારો હાથ કેવું પડે બસ પેલા સારા કહું બહુ યાદ રહી ગયો મને રાખો દરવા અમે તૈયારી કરીએ જ છીએ પાછું બોલાય નહીં હોય એની પ્રેક્ટિસ જ એવી આમ રાખે તો કદી રીતે વાગી ના ક્યાં માવો કેવો લોકો આપો
હે ગોવિંદભાઈ હા માવો છે ના ના કટકો કાઢો નહીં નથી માવો તો આપણે નથી ખાઈ શકતા ફટકો શું કામ કટકો છોકરી કોકરી નો હરી આવે ત્યારે મજા આવે વગર ખાઈ 500 એટલે 500 ગ્રામ કે હું 500 500 ની નોટ હોય તો ઘેર હુઈ જાવ નહીં ફટકો કરે મીઠો લાગે તરીકે એમ માય ગયા ખાવાનું એવું ખાવા બેસી તો આપણે ક્યાં જ ભજન બંધ કરવા પડે આમ થાય આપણે બંધાવાનું નહીં એને કેમ બંધાણ થાય આપી દીધી પ્રોટેક્શન પર હું આપી દીધું હાલ એકલા આપણે હાલ ગોળા ખાવા છે હજી શું ક્યાં છે હારી પર ખાઈ મેં જેટલા ખાવા એટલે અહીંથી સીધા અહીંથી સીધા છે વાડીએ સીધા વાડીએ થઈને રૂપા રાણીને આમ પોતે તકલીફ મળતી તો આપણે શું તકલીફ પડવાની નક્કીના માર્ગો ગમે જાય એને કહે આ ડંબર લાગે ને નીકળી જવાનું હા પછી ગયા કામ પછી ભલે સાંભળવું પડે હા એટલે ભગવાને શું છે કષ્ટી આપી જ નહીં નકર કે એટલા જેવા જેવા છે ને એ દૂર થઈ જાય હા એ આગળ જઈને બધા એ જ વાગ્યો છે કે હવે પાછળ હળ આવે છે આ રીતે આ કોઈ માનવાનું માનવા નહીં દેવા ભગવાન સમજી લે ત્યાં એટલે તુલસીદાસ મહાત્માએ કીધું કલે કાળમાં નામ સ્મરણ ઉતારા નામનો ઉચ્ચાર કરો એટલે તમારો ઉચ્ચાર હા ભક્તિ હાલમાં હે નામનો ઉચ્ચારણ કરવો ક્યાં પગ્યા હતા રૂપા રાણી બોલા ચંદ્રાવલી જગાડે છે ના ઓલો યારું કો હા એ ઊંચી છે એમ ફૂફાડો માર્યો ફૂફાડો તો મારો એમ હા યાર જ્યારે એ પાછો ચંદ્રાવલીએ હાથ ખેંચી લીધો માલદેવનો હા હમણાં રાજ રાંડી પડે કે માલદેવ ક્રોધે ભરાઈ ગયો હાથમાં ઢાલને ખડક લઈ અને કે હમણાં કોણ ના રે 100 રૂપિયા મારી આણ કેમ ઉગે અવનીમાં ભાણ એટલે ન ઉગે એમ નહીં પણ રવિ ઉગે ત્યાંનું મસ્તક ઉતારી લેવો એવો ક્રોધમાં આવી ગયો ત્યારે ચંદ્રાવલીને એમ થયું ગુહા ધક્કા થઈ ગયા છો ઘીની આહુતિ દઈ દઉં તો ભડકો થઈ જાય એટલે ચંદ્રાવલી કહેવા માંડે રાજા રાણી નફટ નકરાવણ બેસી બજારે કરે છે સાવણ આ કેદુની જાતિ પણ મને એમ થતું કે આજ બંધ થઈ જાય કાલ બંધ થઈ જાય પણ ન થઈ એટલે મારે તમને કહેવું પડ્યું એટલે માલદેવ હાલતો થયો કે બસ બસ ચંદ્રાવલી હવે બસ આગળિયા હું એનું માથું ઉતારીને પાછો આવું પણ માલદેવ આવ્યો શોખમાં પહોંચ્યો ત્યારે એને એમ થયું કે એકલા જવાય નહીં ત્યાં ભજનમાં જો આ હાથે પરોળિયા ભૂજ્યા હોય આંધળા પરોળિયા નહીં બનાવી લીધો અને ભાગી ગઈ તો આ કામલગારો તો હોય જ્યાં બધા ભક્તા જ ન હોય કોઈ સુરવીરે આવ્યો ઢીકો ઢીકો મારો હા કાઢી નાખે એટલે જવાય નહીં એમ એટલે પેલા લાય મારા માણસોને મૂકો તપાસ કરવા
રાવળ માલે મોકલા મુસંડી પાટ સુધી પેસાના રાવળ માલે મોકલા મુસંડી પાટ સુધી પેસાના માણસોને મોકલ્યા અને આગળ વાહે માલદેવ ઓલાએ કીધું કે છે મોજડી લઈ લીધી અને માલદેવને આપી દીધી. માલદેવ લઈને હાલતો થઈ ગયો કે હવે આને હું રાજમાં તો આવવાની છે, મોજડી વિનયની આવશે એટલે હું પૂછીશ ત્યાં. એમ પકડાઈ જાય છે, કદાચ કામરકારી હોય ને મલપા કરી જાય, પણ મોજડી વિનયની ક્યાંથી આવે? પણ મોજડી સોરાણી એટલે રૂપાદેવનો તાર તૂટ્યો. ત્યારે દાદા હુકમસિંહ કહેવા માંડ્યા, ક્યાં પડી વાસે ક્યાં પડી શ્વાસે, નહીં રૂપાદે તને ભજનમાં ભરો છો. દાદા નથી પડી વાસે નથી પડી શ્વાસે, પણ વારું પહોંચી ગયા મારી વાસે. માણસો મારી વાહે આવ્યા છે. રૂપાદેવ ઊભા થઈને બહાર આવ્યા, જુઓ મારી મોજડી નથી. જોયું તો રૂપાદીની એક મોજડી નહીં, હીરાએ ચડેલી મોજડી નો આવી. એટલે કે માલદેવ મને પૂછશે એટલે રૂપાદેવ એના માણસો પાસે શીખ માગવા માંડી. રજા માગી કે હાથ જોડીને ઉભા રહ્યા છે. હાથ જોડીને ઉભા પદમણી શીખ માગે હાથ જોડીને ઉભા રહ્યા. હાથ જોડીને ઉભા પદમણે શીખ માગે છે ઘરાણમાં, એટલે મને ઘરે જવાની રજા માગે છે. કે પાર પડશું તો પાય પડશું તમને, નકર યાદી કરજો અમારી. ક્યારેક આવો મેળાવડો થાય ત્યારે મને યાદ કરજો. જો જીવતી રહું તો ઠીક છે, તો જીવતી રહીશ તો મને પગે લાગીશ, અને જીવતી ન રહું તો આવા મેળાવડા મને યાદ કરજો. કારણ કે માલદેવ મારી મોજડી ગઈ છે એટલે જીવતી તો રહેવા નહીં દે. કે મોજડી હોય તો રૂપા, કે તમારી રૂપા હોય તો એ સભામાં દાદા રામદેવજીની હાજરી હતી. એમ કે છે કે દાદા રામદેવજીનો આરાધ કર્યો અને આરાધે મોજડી ઉતારી. આરાધે મોજડી ઉતારી, મોજડી પહેરીને રૂપાદે ચાલ્યા. હાલતા થયા, પણ એને એમ થયું કે કદાચ આ ઝાંઝરનો અવાજ સાંભળે માલદેવ જાગી જાય, કદાચ સૂઈ ગયા હોય 4 વાગ્યા હોય તો ઝાંઝરનો અવાજ આવશે તો જાગી જાય. તેને ઝાંઝરને અધર ચડાવી દીધા પગના સપોઝ.
અધર સડાવ્યા એટલે દાદા હુકમસિંહનું ધ્યાન થયું કે હે રૂપાદેવ હજી તને ભજનમાં ભરોસો જેમ છે તેમ જ્યાં હાજર છે ત્યાં રહેવા દે. આજ માલદેવને પણ ખુદા અમરાજ આવશે તો એને પાછું જ આવવું પડશે. ઝાંઝર ખોલકો પગ પર લાવો દેવ મળે નહીં ડરના દેવ મળે નહીં ડરના તારે વળા મને અજમલનો રામદેવ તારે વળા મને અજમલના રામદેવ સરી સંગ થઈ સલના રે રાજપદ મળી રે હા રૂપાલાની કયા માનું કે દાદર ખોલકો પગ પર લાવો દેવ મળે નહીં ડરના. કોઈથી દીવાની વાત નથી. આજ તારે વળવા મને કોણ છે? તને વળાવવા કોણ આવે છે? અજમલનો રામદેવ તને વળાવવા આવે છે. સડી સાંગ થઈ સલના ખુશીથી જા તાર તને કોઈ આજ અમરાજા મળ્યા હોય તો પાછું જ આવવું પડે ને. પણ રૂપાદેવ હાલતા થયા ત્યારે એને નગારે ઘા કરીને આખી ગત વળાવવા જાય છે. આખી ગત એને ભેળે મળે ને શખ નગારાના ઘા કરી અને વળાવવા જાય છે. રૂપાદે સમરે ગોરા પેરોને કે મારી લજિયા રાખજો સલવણા. આખી ગત મળે અગત્ય મુનિની આણ દેશે. અગત્ય મુનિ એટલે અગત્ય મુનિ થઈ ગયા કે એ સમુદ્રને પી ગયા હતા. અગત્ય મુનિ એટલે ગમે એવું સંકટ આવે તો આ નામની અંદર ઉતરી અને બેસી જાઓ તો તમારા સંકટ દૂર થઈ જાય. એ અગત્ય મુનિ કીધા છે. આ અગત્ય મુનિ થઈ ગયા એની વાત નથી કે નામની અંદર ભરોસો રાખીને બેસી જાઓ તો તમારો પાર પડી જાય. પણ આ સત્ય રૂપાથી આવ્યા તો આ માણેક શોખ રૂંધાવા મળે. કારણ કે માણેક શોખમાં માલદેવ આડો ઉભો. સત્ય રૂપાદેવ મુનિ
અશોકમાં આવ્યા માલદેવ ભાલો રાખી ટેકો રાખીને ઊભો છે એટલે માલદેવ હાવ અજાણ્યો થઈ ગયો, પૂછવા લાગ્યો, રેન અંધેરી જેણા પાવક વર્ષે વર્ણમી નાખ્યું જ્ઞાન કે कहे मालदेव सुनो रूपादेव उनका उत्तर मने देना। क्या अभी अंधारी रात से झरमर मेघ वर्षे से बिजली चमकार करे અને આજ મધરાતે તમે ક્યાં ગયા था? कहे मालदेव सुनो रूपादेव उनका उत्तर दे। तरफ रूपा कैसे आप कारण હું એકલી ગઈ થી બાગ ફલાના રાજવાળાના રીતને માટે આજ મારે ને કાલ તારે કે આપણા રજવાડામાં રિવાજ છે રાણી ફૂલ વીણી આવે તો રાજાને બીજેથી જવું પડે, રાજા વીણી આવે તો રાણીને જવું પડે। તો કે મારા રાજમાં ઢોલને રમકે પાણી નીકળે અને આ મારવાડમાં પાણી નથી, દિશો ક્યાં હશે કે મારા ગુરુના દેશમાં। હવે ખોટું બોલમાં કે આ એક જ તરવાડે તારો દરથી મસ્તક જુદું કરસ। રૂપા કે હવે આને હમ બોલાય નહીં। રૂપા દે ધ્યાનમાં વૈયા ગયા, ગોરા પીરુનું સ્મરણ કરે। ગોરા પીરો એટલે શ્વાસ નો શ્વાસ। રૂપાદેવ તરત જ એના સ્મરણમાં લીન થઈ ગઈ અને લીન થતા કહેશે આપ કારણ એકલે ગઈ બાત ફુલાના આપ કારણ એકલે ગઈ બાત ફુલાના રાજવાળાને રીતને માટે રાજવાળાને એટલો જવાબ દે ધ્યાન ભજનમાં આંખ વિશે લાગ્યા ને બોલ્યા શેડો ખેંચ્યો ત્યાં તો એને થાળીમાં બગીચો બતાવો અને બગીચાની અંદર રૂપાદેવ માલદેવ દેશ છે, ત્રીજું કોઈ છે નહીં। માલપા તળાવમાં લહેરી ઉઠે, ઝાડ પાડ પશુ પક્ષી બધું દેખાવા મળે। ત્યારે માલદેવ ફાટી આંખે જોવા લાગ્યો કે આ હું જાગું છું કે નિંદ્રામાં સપનું આવ્યું। આંગળે મોઢામાં નાખીને બટકું ભર્યું કે જાગું તો છો પણ કેવો બગીચો, ઝાડ ને પાન ફળ ને ફૂલા નિરગંગાજી બન્યો ઝાડ ને પાન ફળ ને ફૂલા નિરગંગાજી બન્યો સમરે સોમ સ્વામી ને સમરે સોમ સ્વામી ને મારી દુનિયા રાખો કરુણા, મારી દુનિયા રાખો કરુણા રે ઝાડ પાન ફળ ફૂલ એવો બગીચો જોયો એટલે માલદેવને એમ થયું પગમાં જોવે તો મોજડી અને એને એમ થયું કે મેં તો બગલમાં ટેકો રાખીને ભાલું ભરાવી મોજડીમાં જોતો હતો ત્યાં તો મોજડી બગલમાં ન મળે બામલાય થઈ ગઈ। આ ચેતુની બામલાય નીકળે એમ કે આ
એવી આડઅસર થઈ ગઈ અને ન પૂછો વાત. તરત માલદેવ કહેવા માંડ્યો કે આનો ધર્મ એની રક્ષા કરે છે કે જ્યાં તું ગઈ ત્યાં મને અત્યારે લઈ જા. કે જ્યાં ગઈ છે ત્યારે રૂપા કહેશે કે આ માર્ગ તો વયો જ જાય છે, હાલ્યો જ જાય છે. આ માર્ગ વયો વયો જાવે, વયો ન જાવે પેલા. આ માર્ગ વયો વયો જાવે, વયો ન જાવે પેલા. સુરા થઈ તમે એક મને હાલો, સુરા થઈને લેહા. એક મને સાલો, ફૂલાનો ભેદ મત દેના રે. આ માર્ગડો તો હાલ્યો જ જાય છે પણ કયો ન જાવે છેલા. સુરા થઈને તમે એક મતે સાલો, થૂલા કો ભેદ મત દેના. થૂલા એટલે કે જેનું મન સલીલ છે. મન સલીલ હોય કોઈ દી આની અંદર પાર નથી પડતું. સલીલ મન વાળો પાર ન પડે. એટલે કે જેનું મન થૂલી જેવું છે, બાજરાની થૂલી ચડી હોય, પવનનો ઝાટક્યો આવે ને ખરી જાય. એમ કહો ક્યાંક લે આ કામ છે, ત્યાં મન ફીગી જાય એનું કામ ને. એટલે સંતો કબીર સાહેબ જખા કહે છે, કાની તરે ક્રોધી તરે લોભી કી ગતિ હોય, પણ કબીર કહે સલીલ મન તરતા નો દીઠા મેં કોઈ. સલીલ મન વાળો કોઈ તર્યો અત્યાર સુધીમાં નથી. એટલે કે થુલાકો ભેદ મત દેના. તો કે મને લઈ જા, પણ કે મારા ગુરુ કહે છે એ તારે દેવું પડશે. કારણ કે જે માગશે તે દઈશ. જો એની પરીક્ષા કેવી કરી કે હું કવિ લઈ આવ્યો તો રૂપા રેલીમાં તો એવું કહેશે, તેલો રે મારો રે મોભી દીકરો હોતી રે, પછી તને રહેવત નાથી ઉતારું. તેલો રે મારો રે મોભી દીકરો હોતી રે, પછી તમે રહેવત નાથી પેલા કે તારા મોરબી દીકરાનું માથું લા, પછી રેવતનું માથું ઉતારી લે તારા ઘોડાનું, અને ત્રીજા કવલીના વાસણાનું માથું ઉતારી લે, અને તારી ચંદ્રાવલી નાજનું. પણ આને ભક્તિનો રંગ ઓલા બગીચામાં વાળ્યો હતો ને, એટલે લાગ્યો. એટલે એ તો તરવાડ લઈને ઉપડ્યો. ત્યારે એની દાદા હુકમસિંહ કીધું કે બાલદેવ ક્યાં જાસ? ત્યારે કે તમે કહો છો નહીં કે પણ એની તારો શું ગુનો કર્યો? આ મોહ રૂપી તારા મોભી દીકરાને મારી દીધો, અને આ મન રૂપી તારો ઘોડો કેદુનો ઠેકડા મારે છે ને, મનને તારા મારી દીધો. કવલીનો વાસણો એટલે વિષય રૂપી વાસણાને ભેગીને, અને ચંદ્રાવલી એટલે ઈર્ષા રૂપી ચંદ્રાવલી. આ ચારેના મસ્તક ઉતારીને ચારેને હરજીવન કરવા છે, પણ રાખવાના છે. નકર બુદ્ધિ વિનાનો કહેવાય ને મન નો. પણ જે કારણમાં વપરાતી હતી કારણમાં હવે વાપરવાની નથી.
તને જે મોહ થતું થાય એ કરવાનો નથી. હવે તો ભાવ પ્રેમ લક્ષ્ય આની અંદર લગાડવાનો છે. આવી રીતે બધાને હરજીવન કરી અને પછી માલદેવને માથે છેલ્લી કડીમાં તો એમ કહેશે કે આ બિસ્તાહોરની રેનો સમયો રસાણો એ જતા હો દિન સમયો રસાણો
માલદેવ ને પછી રૂપા શિખામણ દેશે માલદેવ એઠે રે રસ્તે નો હાલીએ એઠે રસ્તે કાંટા વાગી જાય એઠો રસ્તો એટલે એની એવો બતાવો ભાઈ જેને માલદેવ તમારે રૂપાને સંદ્રાવલી બે રાણી બીજે મનને કામ લગાવીએ બીજે રસ્તે નો હાલજો એવી શિખામણ દેવ માલદેવને પીર ઊંડો પીર કરી દીધો. હવે તો આપણે થવાનું છે એ નક્કી કરવાનું. હવે એ નક્કીની વાત માથે હાલીએ તો તમે કયો એ પ્રમાણે આપણે થઈ થઈને માણા થવાનું છે પણ માણા છે કે નહીં એ આપણે નક્કી નથી કરતા. નક્કી એવું નક્કી નથી કરતા હા નક્કી નથી કરતા માણસ એ કે કેમ સામે વાળો ક્યાં તાર ખબર પડે માણસ છે કે કેમ. હા એટલે આપણે સમજે આપણે માણા ના ભાઈ પણ બાપ એમ કે તું તો માણા થા એટલે એમ કે આપણે જે માણા નહીં તો એટલે એમ કે તું માણા તો થોડું થોડું આપણે કરતું જવું જોઈએ એનું કારણ છે એ કાર્ય તો આ કોઈ જ થાય નહીં. અને હું તો એમ કહું જે આ ભાગ્યા છે ને જેની ગાંડા કાઢ્યા છે ને એ પેલી એવા તો કોઈ જ તૈયાર નથી. આપણે જે કાંઈ લપમાં રહી જાય એટલે યાદ રાખ લપમાં ન રહી જાય એટલે ઓલા તો નાકો દીકું ભાઈ ફૂટવા નથી દીધું ને તમારા નાકા ફૂટી પાછું પાછું રહે ને એટલે ઓલા તો પેલા બાપા કોહ હતા એટલે નાકા ન ફૂટતા. હવે તો એને મને સંપર્ક મોડું મંડાણ ને વાડી ક્યાંથી બને મોડું મંડાણ હોય તો વાડી ન બને કોનું તળિયું કાસું પાણી પી જાય બધું પાછું મોડું મંડાણ વાડી ક્યાંથી બને? એટલે પાણી બધું પાછું જાય છે એમ. એટલે કાસું તળિયું રખાય નહીં એટલે મોડું મંડાણ ન મંડાય માંડવું તો મંડાણ સારું માંડ એટલે વાડી બને વાડી બનાવી હોય તો બધી વસ્તુ સાબિતી રાખવી જોઈએ એની જોડે આ બધી વસ્તુની સાબિતી હોય એ રીતે આવો એ રીતે ભક્તિના માર્ગે ચડ્યા આ બધાના દાખલા હું કામ લેવાના છે આ બધાનું બનાવવું હું કામ સંતોષ છે કે એની ઉપર હું તમે માર્ગ ઉપર આવી હતી અને કેવી કષ્ટી પડી છતાં મૂક્યું નહીં તો આપણને તો એ કરતાં હેલ છે તો આપણે શું કામ મૂકી દીધું? મારું એવું કહેવાનું છે આપણને તો હાવ હેલી મળે છે. ઓલાને હામા ટાળ હતા અને આપણે છે ઉતરતા હતા. હકીકત છે પેલા સંતો થયા એને હામો ટાળ હતો સંતોને હરકી રીતે જીવવાય નથી દીધા. અને અત્યારે આપણે ઉતરતો ઢાળ છે અત્યારે કોઈ બતાવે નહીં. મોડું એટલે હું એમાં તેવી બોલાઈ ગયું.